के साथ है, डरने की क्या बात है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। सदा आशीष साथ हमारे, सदा आशीष साथ हमारे, हाथ में उसकी हाथ है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। समय से पहले भाग्य से ज्यादा बोलो किसने पाया है। समय से पहले भाग्य से ज्यादा बोलो किसने पाया है। तेरा था जो तुझे मिला है, कोई तो छीन न पाया है। तेरा था जो तुझे मिला है, कोई तो छीन न पाया है। जीवन प्रभु सौगात है, फिर काहे फरियाद है। जीवन प्रभु सौगात है, फिर काहे फरियाद है। सदा आशीष साथ हमारे, सदा आशीष साथ हमारे, हाथ में उसकी हाथ है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। जिसके नाम से कितनों के ही बिगड़े काम तो बन जाते। जिसके नाम से कितनों के ही बिगड़े काम तो बन जाते। जिसकी याद से जन्म जन्म के कष्ट सभी मिट जाते हैं। जिसकी याद से जन्म जन्म के कष्ट सभी मिट जाते हैं। सावन वो दिन रात है, प्यार की बरसात है। सावन वो दिन रात है, प्यार
શિવતરાય જ. આજના આ દુઃખદ પ્રસંગ પર આપણે સૌ મળ્યા છીએ. સન્માનીય દિવંગત આત્મા સ્વર્ગસ્થ કિશોરભાઈ ભગત આજે આપણી વચ્ચે નથી. અચાનક એમની વસમી વિદાય આંખો ભીની કરાવી ગઈ છે. આપણે સૌ પરિવારજનો આપણા વચ્ચેથી વિદાય થયેલ દિવંગત આત્માને શ્રદ્ધાના સુમન અર્પણ કરવા ગતિશીલ છીએ. મૃત્યુનો અવસર અતિ દુઃખદ સમજ્યો છે આપણે સૌએ. મિત્રો, આજે એમની શ્રદ્ધાંજલિ સભા છે. એમનો ભગત પરિવાર, એમનો શાસ્ત્રા પરિવાર તેમજ સૌ સ્નેહીજનો એમના વિષાદમાં છીએ. થોડુંક મહાભારત તરફ જઈએ તો યોગીરાજ શ્રી કૃષ્ણ અને પાર્થ અર્જુન આપણને બધાને ખ્યાલ છે કે એમના મહાભારતના કાળમાં કેવી ઘટનાઓ ઘટી અને એને આપણે ઇતિહાસ રૂપે આપણા જીવનમાં અત્યારે વર્તમાનમાં સમજવાનો પ્રયાસ કરીએ. આપણા પાટીદારવાડીમાં જ અહીંયા અર્જુન અને યોગીરાજને આપણે જોઈ રહ્યા છીએ. એમની સામે એમના દાદા, એમના પિતા અને બધા પરિવારજનો, ગુરુજનો સામે છે અને યોગીરાજ એમને કહે છે કે બાણ ઉઠાવ, અને બાણ ઉઠાવવાની ઈચ્છા એને થતી નથી, એને યોગ્ય લાગતું નથી. બહુ સંવાદ ચાલે છે બંને વચ્ચે અને પછી મિત્રો વાત સમજવા જેવી છે કે જ્યારે યોગીરાજ શ્રી કૃષ્ણએ એમ કહ્યું ને કે હે ભારત, હે પાર્થ, હું તને જે આત્માની વાત કરું છું આ વાત વેદની વાત છે. મારા શ્વાસ અને મારા પ્રશ્વાસમાં વેદ છે અને એ વેદથી હું તને સમજાવી દઉં છું કે સામે જે તારી સામે યોદ્ધાઓ છે, પરિવારજનો છે, એના આત્માને નથી મારવાનો. આત્મા નહીં મરે પાર્થ. જે શરીરરૂપી સાધનથી આસુરી પ્રવૃત્તિઓનો ફેલાવ કરી રહ્યા છે એ આસુરી પ્રવૃત્તિઓને મારવી છે. તો યોગીરાજ જે વાત સમજાવે છે આપણે પણ પાર્થ બનીને સમજીએ કે આત્મા ભાઈ સન્માનીય કિશોરભાઈ આપણી વચ્ચેથી અદ્રશ્ય ચોક્કસ છે. જે શરીરના રૂપમાં આપણે એને જોતા હતા, એની સાથે વાતચીત કરતા હતા, એના સંસ્મરણો છે આપણી સાથે, એની મીઠપની વાતો હોય અને ખાસ કરીને પરિવારજનોને ઘણા સંભારણા હોય, તો એ શરીરથી આપણી વચ્ચે નથી. વાત સાચી છે, શરીરથી નથી. પંચ મહાભૂતથી જે શરીર બન્યું અને એ શરીર સંસ્કાર વિધિ પ્રમાણે નામકરણ એનું થયું અને એ શરીરને, એ જીવાત્મા સાથે એ શરીરને કિશોરભાઈ કરીને સંસાર સમાજ એને બોલાવતો હતો. એ પંચમહાભૂતમાં શરીર વિલીન થયું. આત્મા બીજે ક્યાંક ગોઠવાયું છે. મિત્રો, જ્યારે આપણા નિકટમાં આવી ઘટનાઓ ઘટે ત્યારે આપણે વધારે ચિંતન કરતા હોઈએ છીએ
વધારે મનન કરતા હોય છે, ત્યારે મારા મનમાં એક દિવસ એવો વિચાર આવ્યો કે આપણું આપ્તજન આપણાથી શરીરથી અદૃશ્ય છે, પણ આવડો મોટો સંસાર છે, એ સંસારમાં છે તો એ જ સંસારમાં હવે આપણે એને ઓળખી નહીં શકીએ, અથવા એને કયું શરીર મળ્યું છે, એને કયો દેશ મળ્યો છે, એ આપણને ખબર નથી. આ વાત સહજતાથી અને સરળતાથી કેમ સમજી શકાય? તો આપણે ટ્રેનનો દ્રષ્ટાંત લઈને સમજીએ. કારણ કે આપણા સમાજમાં, આપણા પરિવારમાં, સંસારમાં આવા મૃત્યુની ઘટનાઓ જ્યારે જ્યારે ઘટે ત્યારે ત્યારે આપણે હજી મૃત્યુ સુધી નથી પહોંચ્યા, તો એના પહેલાં આવા અવસર આવે ત્યારે મૃત્યુનો એક પોઈન્ટ તો સમજવો અને એના ઉપર વિચાર કરવાનું ચોક્કસ કરવું જોઈએ. કારણ કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. તો આપણી વાત હતી કે ટ્રેનમાં આપણે બે વ્યક્તિ જઈએ છીએ અને એકની ટિકિટ સાથે બંનેની સાથે નથી ટિકિટ, તો એ કોઈક બીજા ડબ્બામાં છે. તો ત્યારે આપણે આખી કચ્છ સુધીની સફર કરીએ તો આપણા મનમાં શું સાંત્વના છે કે મારી સાથે જે વ્યક્તિ છે એ છે તો આ ટ્રેનમાં છે. બરાબર મિત્રો, આ દ્રષ્ટાંત બહુ જ અંદરથી સ્પર્શ કરશે કે તો આપણે આપણી આખી સફર કચ્છ સુધીની કરીએ છીએ તો આપણા માઇન્ડમાં એમ છે કે છે તો આ ટ્રેનમાં જ અને ઉતરશું, મળશે. તો આ વસ્તુ જે મરણની છે ત્યાં આપણને બીજી વાર મળે કે ન મળે, પણ આપણને અંદરથી એ આત્મા આજે ઈશ્વરે સંસાર બનાવ્યું છે, સૃષ્ટિ બનાવી છે, એમાં જ છે. બસ. તો હવે આપણું જીવન, આ પરિવારનું જીવન, આ પુષ્પાબેનનું જીવન, એમના સુપુત્રો વીનાબેન, આ બધા કઈ રીતે હવે આપણે એ વ્યક્તિના સાનિધ્ય વગર હવે આપણે જીવનને આગળ વધારવું છે. તો એની સ્મૃતિઓ, એના સંભારણાઓ, એની મીઠ, એના જે પણ આપણી સાથે છે સ્મૃતિઓ, એને યાદ કરીને આપણે જીવો. પણ દરેકને મૃત્યુનો ભય છે. કોઈના ઘરમાં બહુ મોટી ચોરી થઈ તો આપણા ઘરમાં થશે તો એવો ભય છે. કોઈને ગોળી લાગી ગઈ તો મને ક્યારેક એવી ગોળી લાગશે તો શું થશે? આખો સંસાર ભયભીત છે. પણ આપણા શાસ્ત્રો, આપણા વેદ બધા સમજાવે છે કે તમે આ જીવન સંગ્રામ છે એમાં જીવન જીવો, પણ તમારી સાથે કવચ રાખો. જેમ યોદ્ધા યુદ્ધ કરે સંગ્રામમાં તો હાથમાં ઢાલ હોય ને, એક હાથમાં તલવાર હોય ને એક હાથમાં પોતાની રક્ષા કરવા માટે ઢાલ હોય, અને ઢાલથી પોતે સુરક્ષિત થવાનો મહેસૂસ કરે. તો આવું આપણું કવચ કયું હોઈ શકે? દુઃખના પ્રસંગોમાં, સુખના પ્રસંગોમાં આપણે કઈ રીતે આપણા જીવનને સુવ્યવસ્થિત રીતે આગળ વધારી શકીએ? તો આપણા વેદો કહે છે કે ઈશ્વર જે છે, બ્રહ્મ જે છે, એ બ્રહ્મરૂપ ઈશ્વરને આપણે આપણું કવચ બનાવી લઈએ, એને સાથે રાખીએ, એનું ચિંતન મનન હોય, ઈશ્વર પ્રણિધાન હોય, તો આપણે આ નાના મોટા આવતા જીવનના દુઃખોને જીરવી જઈએ. તો આવું આજની શ્રદ્ધાંજલિ સભામાં આપણે ઈશ્વરનો સથવારો લઈએ. આ દુઃખનો પ્રસંગ તો છે જ, બરાબર? તો આપણે ઈશ્વરના શરણમાં જઈએ, ઈશ્વરને યાદ કરીએ. ઈશ્વર આપણા આ સંસારની અંદર મિત્ર છે, એ મિત્ર સાથે આજે સંબંધ બરાબર છે, કાલે બરાબર ન હોઈ શકે. આજે એ ઉપસ્થિત છે, કાલે સંસારમાં ન હોઈ શકે. પણ આપણે જે ભજનને અત્યારે ભજનનું શ્રવણ કરશું તો એમાં આ ઈશ્વર આપણો પરમ સખા છે. પરમ સખા છે. પરમ શબ્દનો અર્થ બહુ ઊંચેરો છે, બહુ મજબૂત અર્થ છે પરમનો. એનાથી ઉપર કાંઈ ન હોઈ શકે. પરમ. તો આ સંસારમાં મારો, તમારો, આપણો બધાનો સખા, પરમ સખા ઈશ્વર છે. તો આપણી દીકરી પ્રાચીબેન દિવાણી અને નેહાબેન પોકારના કંઠથી આગળ ભજનની શ્રૃંખલાનું શ્રવણ કરશું. પ્રભુ મેરે પરમ સખા. हे प्रभु मेरे परम सखा मेरे परम सखा. हे प्रभु मेरे परम सखा मेरे परम सखा. तुम ही बंधु हो, तुम ही स्नेही, तुम ही हो मात
हे प्रभु मेरे परम सखा, परम सखा, मेरे परम सखा। हे प्रभु मेरे परम सखा, परम सखा, मेरे परम सखा, परम सखा, मेरे परम सखा, परम सखा, मेरे परम सखा। ઈશ્વરના સાનિધ્યમાં જઈને જ્યારે પ્રભુ સાથે વાત કરીએ, પ્રભુને આપણા મનની વેદના હોય, મનનો આનંદ હોય, એની પાસે કોઈ ફરિયાદ હોય તો નિશ્ચિંત બનીને એની સાથે વાત કરવાનો પ્યારા પ્રભુએ સરસ મજાનો અધિકાર આપ્યો છે. અત્યારે આપણી દીકરીઓએ પરમ સખાની વાત કરી ઈશ્વર માટે, તો એવી રીતે આપણા બધાના મુખમાં મને નથી લાગતું કે આપણે ઉપસ્થિત છીએ એમાં કોઈને પણ આ શ્લોક ધ્યાનમાં ન હોય. તુમી હો માતા, તુમી બંધુ, તુમી સખા. આ કેવું સરસ આપણે એકદમ નાનું બચ્ચું પણ આ શ્લોક બોલી લેતું હોય છે. તો આવો આપણે ઈશ્વરના સત્વારે, ઈશ્વરના સાનિધ્યમાં, ઈશ્વરની ઉપસ્થિતિ, ઈશ્વરના નીતિ નિયમો અને ઈશ્વરની જે વેદ પ્રણાલી છે એને સમજતા સમજતા જીવનને સમજવાનો પ્રયાસ કરીએ. આહાર નિદ્રા ભય મૈથુનાંચ સામાન્ય મેં તત્ પશુની નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેન હીના પશુભી સમાન. આ શ્લોક પણ આપણને પરિચિત છે, પણ આપણી ભારતીય આ સરસ મજાની પરંપરા કે ઘરમાં દુઃખદ અવસર આવે તો બધા સાથે મળીને આજનું વિજ્ઞાન, સાયકોલોજી અને શાસ્ત્ર આ બધાનો સથવારો લઈને જે આ રીતના અવસરો આપણે કરતા હોઈએ એમાં ઘણું બધું બળ મળે, ઘણી બધી વૃત્તિઓને ફરી સમજ મળે અને ઈશ્વર સાથેનો સંબંધ નિકટ થતો જાય. તો વાત એમ ચાલે છે કે પંચમહાભૂતમાંથી જે આ શરીર બન્યું હતું, જેને સંસાર એક પુરુષ તરીકે, એક પિતા તરીકે, એક પતિ તરીકે અનેકવિધ સંબંધોથી એને સૌ ઓળખતા હતા. અને આપણું પણ આ જ પંચમહાભૂતથી બનેલું શરીર, મિત્રો આપણે વાતોમાં એમ કહેતા હોઈએ છીએ કે આપણને શરીર મફત મળ્યું છે ને એટલે એની કાંઈ કિંમત નથી એમ કહીએ છીએ ને. પણ આજે આ વસ્તુને સમજીએ કે આપણને મફતમાં આ શરીર મળ્યું નથી. આપણા જ સૌના પોતપોતાના પૂર્વજન્મના મહેનત કરીને, સારું જીવન જીવીને, સારા કર્મ કરીને આપણે આ માનવ શરીર પ્રાપ્ત કર્યું છે. એ આપણા જ સ્વયંના પુરુષાર્થનું આ પરિણામ છે. તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન અને કેટલું સરસ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ બધાના કોમ્બિનેશનથી આપણે બધા આપણા આત્માની ઉન્નતિ કરવાનો આપણે પ્રયાસ કરવો ઘટે. હમણાં વાત આવી આહાર નિદ્રા ભય મૈથુન, તો એમાં શું એનો અર્થ થયો કે 4 વસ્તુ એવી છે કે જે પશુ પક્ષીમાં પણ છે અને મનુષ્યમાં પણ છે. એ લોકોએ ભોજન કરે, આપણે પણ કરીએ. એ લોકો પણ સૂઈ જાય, રાત પડે, આપણે પણ સૂઈ જઈએ. એ લોકો પણ બહુ ફૂટે, કોઈ એવો અવાજ આવે અથવા તો કોઈ ઘટના ઘટે તો એને પણ ભય લાગે, આપણને પણ ભય લાગે. એ લોકો પણ સંતાન નિર્માણ કરે, આપણે પણ સંતાન નિર્માણ કરીએ. તો આ 4 વસ્તુ તો સરખી થઈ ગઈ. હવે એના માટે આપણામાં એવો કે શું ફરક છે જે ફરકથી આપણને સૌભાગ્યશાળી સમજી શકીએ? તો આપણને બુદ્ધિ વિશેષ, ધર્મ એટલે અહીંયા આપણે બુદ્ધિ કહીએ અને બુદ્ધિથી આપણે ધર્મયુક્ત જીવન જીવીએ
અને એ જીવીને આપણે આત્માની, આપણી સમાજની, પરિવારની ઉન્નતિ કરીએ. ઠીક છે? તો આ બહુ પુરુષાર્થ પછી મળેલો જે અવતાર છે મનુષ્યનો, એ અવતારની આપણે કિંમત જાણીએ. ઘણા બધા આગળ ઉદાહરણ આવશે ત્યારે આપણને ખ્યાલ હોવા છતાં ફરીને ખ્યાલ કરશું અને આપણે અંદરથી એક નવા સંકલ્પ સાથે આજે આપણા જીવનને ફરીથી શરૂઆત કરશું. તો આપણે આપણી દીકરીઓને નિવેદન કરીએ છીએ કે આવો સરસ મજાનો અવતાર આપણને મળ્યો છે, મનુષ્ય અવતાર. તો ભલે ઘડી મળે, ઘડી મળી શકે, પણ જો આ જન્મમાં આપણે એનો બહુ જ સારી રીતે ધર્મ સાથે જીવન જીવ્યા હોઈએ તો ફરીથી આપણને મનુષ્ય જન્મ, એના ઘણા બધા નિયમો છે શાસ્ત્રોમાં. અત્યારે આપણે આટલી જ ચર્ચા કરીએ કે આપણું બહુ જ મહામૂલો આ અવતાર છે. આ મનુષ્ય જન્મને માટીમાં ન રોડી નાખીએ, એને જેમ તેમ વ્યર્થ ન જવા દઈએ, એક પળનો સહી ઉપયોગ કરીને સમજીને જીવન જીવીએ. તો આવો એવો સંદેશો લઈને અવતાર માનવીનો ફરીને નહીં મળે ભજન દ્વારા. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. સુરલોકમાં ના મળે ભગવાન કોઈને, સુરલોકમાં ના મળે ભગવાન કોઈને, અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે, લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. સંગાથ આ ગુરુનો ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. જે ધર્મ આચરીને કરોડો તરી ગયા, જે ધર્મ આચરીને કરોડો તરી ગયા. આવો ધર્મ અમૂલો ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. કરશું ધર્મ નિરાતે કહેતો ગુમાનમાં, કરશું ધર્મ નિરાતે કહેતો ગુમાનમાં. જે જાય છે ગળીપે ફરીને નહીં મળે. અવતાર
ફરીને નહીં મળે. અવસર તરી જવાનો ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. ફરીને નહીં મળે. ફરીને નહીં મળે. પૂછો સંદેશ છે અવતાર માનવીનો ફરીને નહીં મળે. દ્રષ્ટાંત યાદ આવે છે. એક ખંડેર છે, બહુ જૂનું ખંડેર, જર્જરિત થયેલું છે. મિત્રો, એમના 108 દરવાજા છે. અંધ વ્યક્તિ ચાલતા ચાલતા એના મુખ્ય દ્વારથી અનાયાસ પ્રવેશ કરી લે છે. સૌ પરિચિત છો આ દ્રષ્ટાંતથી, આજે થોડું યાદ કરી લઈએ. અને હાથોનો સ્પર્શ કરતાં કરતાં આખા એ મહેલને, ખંડેર થઈ ગયેલા મહેલને હાથ ફરાવતા ફરાવતા 107 નંબરના દરવાજા સુધી પહોંચે છે. અને જ્યારે ફરીથી બહાર નીકળવાનો જે દ્વાર આવ્યું ત્યારે એને ખંજવાળ આવી. એની પગની રફતાર ચાલુ હતી અને ખંજવાળવા રહ્યો અને 108મો દરવાજો ચૂકી ગયો. હવે એને ફરીથી દેખાતું નથી. ફરીથી એને હાથોનો સ્પર્શ કરતાં કરતાં પાછા 107 દરવાજા પાર કરવા પડશે. આ દ્રષ્ટાંત સમજવા જેવું છે કે આ માનવ શરીર જે મળ્યું છે એ પણ બહુ જ મહેનત પછી, કેટલી યોની બદલતા કર્મોના ઈશ્વરની ન્યાય વ્યવસ્થા પ્રમાણે લેખાજોખા થતાં આપણને આ જન્મ મળ્યો છે. તો એમાં પેલા અંધ વ્યક્તિને ખંજવાળ આવી અને દરવાજો ચૂકાઈ ગયો. આપણા જીવનમાં કેવા પરિબળો અને આપણે કેવા જ વિષયોની અંદર જઈએ અને આ અવતાર માનવીનો એળે ન જાય એવો સંદેશો આજે લઈએ. આવું કબીરજીની પંક્તિ યાદ આવી જાય. ऐसी जब तू आयो जगत में जग हंस्यो तुम रो, ऐसी करनी कर चलो तुम हंसो जग रो. ઘણો બધો સંદેશો છે આમાં. આવો આપણે ભજનની શૃંખલામાં આગળ વધીએ તો એક ઇતિહાસના સ્મરણ તરફ ફરી પાછા જઈએ. હજારો વર્ષ પહેલાં એક સિંધુલ નામના રાજા, બહુ જ સમૃદ્ધ રાજ્ય, સુચારુ રૂપે એનું રાજ્ય ચાલે છે, સુખી છે, સંપન્ન છે પ્રજા. અને એને સંતાનની ઓછપ હતી અને સમય જતાં ઈશ્વરની કૃપા થઈ એને પુત્ર પ્રાપ્ત થયો. મિત્રો, આ પુત્રનું નામ એમણે ભોજ રાખ્યું. એનો નાનો ભાઈ છે એ મુંજ છે. અને સમય જતાં આ સિંધુલ રાજાએ એનું રાજ્ય અને પુત્ર નાના ભાઈ મુંજને સોંપીને એને ભક્તિમાં એનું જીવન પ્રારંભ કર્યું. સમય જતાં એમનું મૃત્યુ થયું, રાજા સિંધુલનું. અને એના મૃત્યુ પછી હવે રાજા મુંજ રાજ્ય કરે છે. અને ભોજ, બીજો કહો કે પુત્ર કહો, એમની આ જીવનધારામાં એના આસપાસના લોકોએ રાજા મુંજને કહ્યું કે આ તારો પુત્ર નથી, ભાઈનો દીકરો છે. સમય જતાં એની બુદ્ધિ વિચલિત થાય અને જો તને રાજપદથી પરે કરે તો વિચારવા જેવું છે. મિત્રો, રાજા મુંજ આ કાકા એને થયું કે વાત સાચી છે અને આ નાનપણમાં જ એની હત્યા કરવાનો વિચાર કર્યો. હવે એના સૈનિકોને મોકલ્યા જંગલમાં અને આ મુંજને
ભોજને મૃત્યુ તરફની તૈયારીઓ કરી જંગલમાં ગયા અને આ બંને સૈનિકોએ ભોજને વાત કરી કે અમે તને મારવા માટે આવ્યા છીએ અને અમને રાજા મુંજનો આદેશ છે. કહ્યું એવું કે એમણે વાત કરી, એટલે વાત બહુ સમજવા જેવી છે કે જ્યારે આ વાત ખબર પડી કે મારું હવે મૃત્યુ નજીક છે અને મને હવે હમણાં જ આ સંસારથી દૂર થવાનું છે, તો કાકા રાજા મુંજને કાંઈક કહેવાનું મન થયું. એટલે મિત્રો, આ ભત્રીજાએ કાકાને કહ્યું કે મને કાંઈક લખવું છે, મને એની વ્યવસ્થા કરો અને હું મારા કાકાને 2 શ્લોક લખીને આપું છું, એ તમે એને આપી દેજો. અને પાન જંગલમાં તો ક્યાંથી શું થાય, એટલે પાન ઉપર એને વાત લખી. એમાં એને શ્લોકના રૂપમાં એનો અર્થ કહું છું અત્યારે, કે એને રાજા મુંજને કહ્યું કે હે રાજન, રામનો ગૃહ ત્યાગ, અર્જુનના વનવાસ, રાજા નળનું પ્રજાથી પતન થવું, લંકાનો રાજા રાવણનું જે થયું, તો કાલચક્ર છે એમાંથી કોઈ પણ બચી શકતું નથી અને કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. નંબર 1. પછી આ સંદેશ એના સૈનિકોએ વાંચ્યો, એને સમજ પડી અને એને વાત કરી કે અમે તને મારશું નહીં, અમે તને મારશું નહીં, અમને રાજાનો આદેશ તો છે. પછી અલંકાર એવા માંધાતા જે ચક્રવર્તી સમ્રાટ ક્યાં છે? ધર્મરાજ યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ ક્યાં છે? જેને સમુદ્ર પર સેતુ બાંધીને લંકા નરેશને જે રીતે માત આપી, ત્યાં છે ઈ રામ. આજે આંસુઓનો અર્થ સમજાય છે મને. આજે આંસુઓનો અર્થ સમજાય છે મને, જ્યારે ઘરમાં તમારો ખાલીપો વર્તાય છે મને. પપ્પા, સપનાઓ મારા હતા પણ દિશા ચીંધનાર તમે હતા. સપનાઓ મારા હતા પણ દિશા ચીંધનાર તમે હતા. તડકો વેઠીને છાંયડો આપનાર તમે હતા. હવે સમયના અમને ભૂલાતો, હવે સમયના અમને ભૂલાતો, મને યાદ આવશે તમારી ગમતી વાતો, મને યાદ આવશે પપ્પા તમારી ગમતી વાતો. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાની, કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાની, વંદન કરું હજાર મારા વહાલા પપ્પાની, વંદન કરું હજાર મારા વહાલા પપ્પાની. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાની, વંદન કરું હજાર મારા વહાલા પપ્પાની, વંદન કરું હજાર મારા વહાલા પપ્પાની. પ્રાણ ગાતા અન્નદાતા પાલનહાર પપ્પા, મારા રોમે રોમે ઋણ છે તમારું જ પપ્પા. મારું નામ થયું ઉજળું તમારા નામથી, મારું નામ થયું ઉજળું તમારા નામથી. વંદન
હજાર મારા વહાલા પપ્પાને, વંદન કરું હજાર મારા વહાલા પપ્પાને. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને, કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને, વંદન કરું હજાર મારા વહાલા પપ્પાને, વંદન કરું હજાર મારા વહાલા પપ્પાને, મારા વહાલા પપ્પાને. જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ, રીજે મારો રામ. સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ, રીજે મારો રામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. આત્મા પરમાત્મા છે સૌ પ્રભુના રૂપ છે, સૌ પ્રભુના રૂપ. કોઈના હૈયા વાળીને આપશો ના દુઃખ, આપશો ના દુઃખ. પ્રેમની ગંગા વહાવો આદરાને ધામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. કર ભલા હો ભલા એવી ભાવના રાખો, એ ભાવના રાખો. ધર્મની ધૂણી ટકી બળશે બધા તાપો, બળશે બધા તાપો. દુઃખની વેળામાં તમે હારશો ના હામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. જળ કમળ જેવા બની સંસારમાં રહેજો, સંસારમાં
શુભ સંદેશ આ વચનથી આપણે સૌ લઈને આગળ વધીએ છીએ. આવી પડેલા દુઃખમાં સહભાગી થયા છો. સંદેશાઓ માટે પ્રત્યક્ષ આવીને અને આપની જે સહાનુભૂતિ આ પરિવારના દરેક સભ્યોને આપી છે એ માટે ભગત પરિવાર આપ સૌનો હાર્દિક હાર્દિક આભાર માને છે. ધન્યવાદ. દિવંગત આત્મા ઈશ્વરભાઈ ભગત, જેઓ માતૃશ્રી સ્વર્ગસ્થ હીરાબેન રતનશ્રી ખીમજી ભગતના પુત્ર, ગંગા સ્વરૂપ પુષ્પાબેનના પતિ, વિવેક અને તેજસના પિતાશ્રી, હિનાબેનના સસરાશ્રી, જ્ઞાનભાઈના દાદાશ્રી, શ્રી કાંતિભાઈ અને મણિલાલભાઈના નાના ભાઈ, લક્ષ્મીબેન અને શાંતાબેનના દિયર, જગદીશભાઈ, રમેશભાઈ, અમૃતભાઈ, મહેશભાઈ, દિવ્યના મોટા ભાઈ, દક્ષાબેન, લીલાબેન, દમયંતીબેન, પુષ્પાબેનના ભાઈ, માતૃશ્રી કુંવરબેન દેવજી અર્જન વેલાણી ધામ દુર્ગાપુરના જમાઈ, સ્વર્ગસ્થ જેઠાલાલભાઈ અને ઈશ્વરભાઈના બનેવી, મંગળાબેન અને સ્વર્ગસ્થ કસ્તુરબેનના દંડોઈ હતા. આવી પડેલા દુઃખમાં સહભાગી થયા છો. સંદેશાઓ માટે પ્રત્યક્ષ આવીને અને આપની જે સહાનુભૂતિ આ પરિવારના દરેક સભ્યોને આપી છે એ માટે ભગત પરિવાર આપ સૌનો હાર્દિક હાર્દિક આભાર માને છે. ધન્યવાદ. પ્રેમથી સૌ માંગીએ શરણો મળે સાચું તમારું, એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં પરાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. કર્મના યોગે કરી છે કુળમાઈ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે એ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84ના બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગતિ ગિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તબ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને પરમ શાંતિ આપજો. 2 મિનિટનું મૌન પાડીએ. ઓમ શાંતિ.